સર્વે સારસ્વત મિત્રોને મારા નમસ્કાર. આજે તમે ગુણોત્સવ 2.0ની સમજ મેળવશો. આપણા ચેકલિસ્ટમાં કુલ 4 મુખ્ય ક્ષેત્રો આપવામાં આવેલા છે. એક અધ્યયન અધ્યાપન, જેમાં 5 પેટા ક્ષેત્રો છે. 2 શાળા, તેમાં 3 પેટા ક્ષેત્રો છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ, તેમાં 4 પેટા ક્ષેત્રો છે. અને 4 સંસાધનો અને તેનો ઉપયોગ, તેમાં પણ 4 પેટા ક્ષેત્રો આપવામાં આવેલા છે. પેટા ક્ષેત્રોની કુલ સંખ્યા 16 છે. એટલે કે 4 મુખ્ય ક્ષેત્રોના કુલ પેટા ક્ષેત્રો ગણીએ તો કુલ 16 પેટા ક્ષેત્રો થાય છે. કુલ 4 મુખ્ય ક્ષેત્રો, તેના 16 પેટા ક્ષેત્રો, અને તે પેટા ક્ષેત્રો અંતર્ગત આપણે કુલ 61 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે કે માપદંડોની સંખ્યા કુલ 61 છે. આ માપદંડોનું મૂલ્યાંકન સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે અને ગુણ આપવામાં આવે છે. સૌપ્રથમ આપણે પ્રથમ મુખ્ય ક્ષેત્ર અધ્યયન અને અધ્યાપન જોઈશું. અધ્યયન અધ્યાપન મુખ્ય ક્ષેત્રમાં કુલ 5 પેટા ક્ષેત્રો આપવામાં આવેલા છે, જે સ્ક્રીન પર દેખાય છે. પહેલું એકમ કસોટી, બીજું અને ત્રીજું સત્રાંત કસોટી 1 અને 2, ચોથું અધ્યયન માટે અસરકારક વાતાવરણ, અને પાંચમું અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ. હવે આપણે પેટા ક્ષેત્ર 1 એકમ કસોટીની સમજ મેળવીએ. અહીંયા કુલ 6 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પ્રથમ માપદંડ છે એકમ કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો, જેને 1.7% ગુણ ભારાંક આપવામાં આવ્યો છે. 1.7% એટલે 17 ગુણ થાય છે. તેવી જ રીતે માપદંડ 2 એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી, તેને પણ 1.7% ભારાંક આપવામાં આવ્યો છે. 3 એકમ કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ, તેને પણ 1.7% ભારાંક આપવામાં આવ્યો છે. ત્યારબાદ માપદંડ 4 ઉપચારાત્મક કાર્ય, જેને પણ 1.7% ભારાંક આપવામાં આવ્યો છે. અને માપદંડ 5 વાલીને જાણ, તેને પણ 1.7% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. અને છેલ્લું માપદંડ 6, જેમાં એકમ કસોટીના સરેરાશ ગુણ ધ્યાનમાં લેવામાં આવે છે, જેને 3.5% એટલે કે 35 ગુણનો ભારાંક આપવામાં આવેલો છે. હવે આપણે માપદંડ 1ની વિસ્તૃત સમજ મેળવીએ. માપદંડ 1 એકમ કસોટીની આન્સર બુકલેટમાં વિદ્યાર્થીઓના જવાબો, જેમાં કુલ 3 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. પહેલું છે પ્રશ્નોની સૂચના પ્રમાણે જવાબો લખવામાં આવેલા છે કે નહીં. બીજું છે જવાબો અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ લખેલા છે કે નહીં. અને ત્રીજું વાક્ય રચના સંપૂર્ણ ભૂલ રહિત છે કે નહીં. આ 3 બાબતોની અહીંયા સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવે છે. માપદંડ 2 એકમ કસોટીની આન્સર બુકલેટની ચકાસણી. અહીંયા કુલ 4 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. પહેલું છે એકમ કસોટી ચકાસવામાં આવેલ છે કે નહીં, તેની ચકાસણી કરવામાં આવે છે. બીજું છે એકમ કસોટી ચકાસતી વખતે વિદ્યાર્થીઓની ભૂલોનો નિર્દેશ શિક્ષક દ્વારા કરવામાં આવ્યો છે કે નહીં. ત્રીજું છે જ્યાં ગુણ કપાયા છે, તે ગુણ શાના માટે કપાયા છે તેનો સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવેલ છે કે નહીં, તે જોવામાં આવે છે. અને છેલ્લું તમામ પ્રશ્નોને યોગ્ય રીતે શિક્ષક દ્વારા ગુણ આપવામાં આવેલ છે કે નહીં, તે અહીંયા ચકાસવામાં આવે છે.
માપદંડ 3 એકમ કસોટીની આન્સર બુકલેટમાં શિક્ષકોની ટિપ્પણીઓ. આ માપદંડ હેઠળ 3 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે, જેમાં પહેલું શિક્ષકના સૂચનો ભૂલો સાથે સંબંધિત છે કે નહીં, એટલે કે સૂચનો કરેલ છે કે નહીં તે ચકાસવામાં આવે છે. ત્યારબાદ શિક્ષકોએ આપેલા સૂચનો સમજવામાં સરળ છે કે નહીં તે જોવામાં આવે છે, અને શિક્ષકના સૂચનો તમામ ભૂલોને આવરી લે છે કે નહીં તે ચકાસવામાં આવે છે. અહીંયા સૂચનો અધ્યયન નિષ્પતિને અનુરૂપ હોવા ખૂબ જ જરૂરી છે. માપદંડ 4 ઉપચારાત્મક કાર્ય. અહીંયા કુલ 4 પેટા ઇન્ડિકેટરનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જેમાં પ્રથમ ઉપચારાત્મક કાર્ય શિક્ષકના સૂચનોને અનુરૂપ કરેલ છે કે નહીં, એટલે કે ઉપર આપણે જે સૂચનોની વાત કરી તે મુજબ ઉપચારાત્મક કાર્ય થયેલ છે કે નહીં. બીજું, ઉપચારાત્મક કાર્ય તમામ ભૂલોને આવરી લે છે કે નહીં તે જોવામાં આવે છે. ત્રીજું, તે ઉપચારાત્મક કાર્ય જે તે અધ્યયન નિષ્પતિને અનુરૂપ નિદાન કરીને કરેલ છે કે નહીં તે જોવામાં આવે છે. અને છેલ્લું, ઉપચારાત્મક કાર્ય જે તે અધ્યયન નિષ્પતિને અનુરૂપ કરેલ છે કે નહીં તેની ચકાસણી અહીંયા કરવામાં આવે છે. માપદંડ 5 વાલીને જાણ. અહીંયા એકમ કસોટીમાં વાલીઓની સહીઓ લેવામાં આવેલ છે કે નહીં અને એકમ કસોટીઓ વાલીઓને બતાવવામાં આવેલ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. છેલ્લું માપદંડ 6 એકમ કસોટીના સરેરાશ ગુણ, જેને 35 ગુણનો ભારાંક આપવામાં આવેલો છે. આ માપદંડની ચકાસણી શિક્ષક મિત્રો દ્વારા ઓનલાઈન કરેલા એકમ કસોટીના ગુણના આધારે કરવામાં આવે છે. આમ એકમ કસોટીનો ભારાંક કુલ 12% લેખે 120 ગુણ રાખવામાં આવેલ છે. પેટા ક્ષેત્ર 1 એકમ કસોટી બાદ હવે આપણે પેટા ક્ષેત્ર 2 અને પેટા ક્ષેત્ર 3ની વિસ્તૃતમાં ચર્ચા કરીશું. પેટા ક્ષેત્ર 2 અને 3 સત્રાંત કસોટી 1 અને 2નું મૂલ્યાંકન કરવા માટે રાખવામાં આવેલું છે. સત્રાંત કસોટીના માપદંડ અને ગુણભારાંકની હવે આપણે વિગતે ચર્ચા કરીએ. તો સત્રાંત કસોટીના માપદંડમાં કુલ 5 માપદંડોનો સમાવેશ કરવામાં આવેલ છે, જેમાં પહેલો ઉત્તર વહીઓની ચકાસણી 0% ગુણ ભારાંક. બીજો, પરિણામ પત્રકમાં ગુણની નોંધ 1% ભારાંક. ત્રીજું, વાલીઓને જાણ 1% ભારાંક. ચોથું, સત્રાંત કસોટી 1માં શાળાએ મેળવેલ ગુણ 5% ભારાંક. પાંચમું, સત્રાંત કસોટી 2માં શાળાએ મેળવેલ ગુણ 5% ગુણ ભારાંક. આ રીતે કુલ 12% લેખે 120 ગુણનો ભારાંક સત્રાંત કસોટીને આપવામાં આવેલો છે. શિક્ષક મિત્રો, તમને એવું થશે કે માપદંડ 1 ઉત્તર વહીની ચકાસણીમાં 0% ગુણ ભારાંક આપવામાં આવેલો છે, પરંતુ માપદંડ 2 થી 5 તમામ એ જો ઉત્તર વહીઓની ચકાસણી કરેલ હશે તો જ ગુણ મળવાપાત્ર થવાના છે. એટલે તમામ ગુણનો આધાર એ માપદંડ 1 પર રહેલો છે, જેની ખાસ નોંધ લેજો. માપદંડ 1 ઉત્તર વહીની ચકાસણી અંતર્ગત 3 ઇન્ડિકેટર આપવામાં આવેલ છે. પહેલું છે સત્રાંત કસોટીની ઉત્તર વહીઓ ચકાસેલ છે કે નહીં. બીજું છે વિદ્યાર્થીઓને અપાયેલા ગુણ તેમના જવાબોને મળવાપાત્ર ગુણ જેટલા જ જણાય છે કે નહીં. અને ત્રીજું ઇન્ડિકેટર છે ઉત્તર વહીમાં અપાયેલ કુલ ગુણ અંદરના ભાગના પ્રત્યેક જવાબને આપેલા ગુણને અનુરૂપ છે નહીં તે બાબતની ખરાઈ કરવામાં આવે છે. પરિણામ પત્રકમાં ગુણની નોંધ, જેને 1% ભારાંક આપવામાં આવ્યું છે, એટલે કે 10 ગુણ આપવામાં આવેલ છે.
તેમાં બે ઇન્ડિકેટરની ચકાસણી કરવામાં આવે છે. પહેલું છે વિદ્યાર્થીઓની ઉત્તરવહીના ગુણ અને પત્રક સીના ગુણ એક સમાન છે કે નહીં તે. નંબર 2, પત્રક સીના ગુણ અને ઓનલાઈન એન્ટ્રી કરેલા ગુણ બંને સમાન છે કે નહીં તેની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે. એટલે ઓનલાઈન કરેલા ગુણની પ્રિન્ટ લેવી ફરજિયાત બની રહે છે. માપદંડ 3, વાલીઓને જાણ 1% ગુણભારાંક એટલે કે 10 ગુણ આપવામાં આવેલ છે. તેમાં સત્રાંત કસોટીની ઉત્તરવહીઓ વાલીઓને બતાવવામાં આવે છે કે નહીં તેની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે. માપદંડ 4 અંતર્ગત સત્રાંત કસોટી 1માં શાળાએ મેળવેલ ગુણ જેનો 5% ભારાંક એટલે કે 50 ગુણ રાખવામાં આવેલ છે તે ઓનલાઈન પોર્ટલ પરથી લેવામાં આવે છે. માપદંડ 5 સત્રાંત કસોટી 2માં શાળાએ મેળવેલ ગુણ જેને પણ 5% ગુણ ભારાંક આપવામાં આવેલો છે એટલે 50% ગુણ મળવાપાત્ર થાય છે. આ ગુણની માહિતી પણ ઓનલાઈન પોર્ટલ પરથી મેળવી લેવામાં આવે છે અને તેનું મૂલ્યાંકન થાય છે. આ રીતે 5 માપદંડ નો કુલ 12% લેખે 120 ગુણનો ભારાંક સત્રાંત કસોટીને આપવામાં આવેલો છે. પેટાક્ષેત્ર 4 અધ્યયન માટે અસરકારક વાતાવરણ. શિક્ષક મિત્રો, આ પેટાક્ષેત્રને 15% ગુણ ભારાંક આપવામાં આવેલો છે એટલે કે 150 ગુણ મળવાપાત્ર થાય છે. જો સારી રીતે તૈયારી કરવામાં આવે તો આ પેટાક્ષેત્ર શાળાને ખૂબ જ સારા ગુણ અપાવી શકે છે. પેટાક્ષેત્ર 4માં કુલ 6 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને દરેક માપદંડને 2.5% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. 2.5% એટલે 25 ગુણ થાય છે અને 6 માપદંડના 150 ગુણ મળવાપાત્ર થાય છે. પહેલો માપદંડ છે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે કે નહીં. બીજો માપદંડ અસરકારક વર્ગખંડ વાતાવરણ છે કે નહીં. ત્રીજું શિક્ષકો દ્વારા પ્રેરણા આપવામાં આવે છે કે નહીં. ચોથો માપદંડ વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સાહિત્ય લર્નિંગ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે કે નહીં. પાંચમું ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવામાં આવે છે કે નહીં. અને છેલ્લું છઠ્ઠું જે શીખ્યા હોય તે વિશે વાત કરી શકે છે કે નહીં. આમ કુલ 6 માપદંડોનું મૂલ્યાંકન સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે. માપદંડ 1 શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે સૌહાર્દપૂર્ણ વ્યવહાર. અહીંયા આ માપદંડ હેઠળ કુલ 3 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. પહેલું છે શિક્ષક પ્રત્યેક વિદ્યાર્થીઓને નામ અને યોગ્ય સંબોધનથી બોલાવે છે કે નહીં. બીજું વિદ્યાર્થીઓ શિક્ષકને ડર કે સંકોચ વિના પ્રશ્નો પૂછે છે કે નહીં. અને ત્રીજું જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે કે નહીં તેની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવે છે. માપદંડ 2 અંતર્ગત અસરકારક વર્ગખંડ વાતાવરણની ચકાસણી કરવામાં આવે છે અને તેમાં કુલ 3 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. પહેલું છે વર્ગખંડમાં અધ્યાપન પ્રક્રિયાને અનુરૂપ બેઠક વ્યવસ્થા જોવા મળે છે કે કેમ. પ્રજ્ઞા વર્ગખંડ હોય તો પ્રજ્ઞા વર્ગખંડને અનુરૂપ બેઠક વ્યવસ્થાની અપેક્ષા રાખવામાં આવે છે. ઇન્ડિકેટર 2 વર્ગખંડમાં પૂરતા પ્રમાણમાં હવા ઉજાસની વ્યવસ્થા છે કે નહીં. અને ત્રીજું વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ કરવા માટે યોગ્ય અવકાશ પ્રાપ્ત થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. માપદંડ 3 શિક્ષકો દ્વારા પ્રેરણા. તેમાં કુલ 3 પેટા ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા છે. શિક્ષક વિદ્યાર્થીઓને વર્ગખંડ પ્રક્રિયામાં જોડવા માટે પ્રોત્સાહન આપે છે કે નહીં. બીજું શિક્ષક વિદ્યાર્થીઓના પ્રયત્નોને બિરદાવે છે કે નહીં. અને ત્રીજું શિક્ષક વર્ગ સમક્ષ વિદ્યાર્થીઓની સિદ્ધિને બિરદાવે છે કે નહીં તેની ચકાસણી અહીં કરવામાં આવે છે.
માપદંડ 4, વિદ્યાર્થીઓ દ્વારા ઉચિત અધ્યયન સાહિત્ય લર્નિંગ મટીરિયલનો ઉપયોગ. એમાં 5 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. પહેલું છે અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓની વય કક્ષાને અનુરૂપ છે કે નહીં તે જોવામાં આવે છે. અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓ માટે સરળ છે કે નહીં. ત્રીજું, અધ્યયન સામગ્રી વર્ગખંડના વિષયના મુદ્દાને અનુરૂપ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ચોથું, અધ્યયન સામગ્રી વિદ્યાર્થીઓ ઉપયોગમાં લઈ શકે તે રીતે ગોઠવેલ છે કે નહીં તે પણ અહીંયા જોવામાં આવે છે. પ્રજ્ઞા વર્ગખંડ હોય તો અધ્યયન સામગ્રી ધોરણ 1 અને 2 ના બાળકો લઈ શકે તે રીતે ગોઠવેલ હોવી જોઈએ. અને છેલ્લું, વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગમાં લેવાતી અધ્યયન સામગ્રી અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ છે કે નહીં તેની ચકાસણી અહીંયા કરવામાં આવે છે. માપદંડ 5, ચર્ચા આધારિત અધ્યયન માટેની તકોનું નિર્માણ કરવું. આ માપદંડ અંતર્ગત કુલ 4 ઇન્ડિકેટરની ચકાસણી કરવામાં આવે છે. પહેલું છે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે તાસ દરમિયાન વિષયાંક સંબંધી ચર્ચા થતી જોવા મળે છે કે કેમ. બીજું, ચર્ચા દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓને રજૂઆત કરવા માટે પૂરતી તક આપે છે કે કેમ. ત્રીજું, શિક્ષક વિદ્યાર્થીઓના પ્રશ્નોને ચર્ચામાં સમાવે છે કે નહીં. અને છેલ્લું, શિક્ષક વર્ગખંડમાં વિદ્યાર્થીઓ એકબીજા સાથે ચર્ચા કરી શકે તેવું વાતાવરણ ઊભું કરી શકે છે કે નહીં તેની અહીંયા ચકાસણી કરવામાં આવે છે. છેલ્લું, માપદંડ 6, જે શીખ્યા હોય તે વિશે વાત કરવી. અહીંયા કુલ 3 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. પહેલું ઇન્ડિકેટર, શિક્ષક તાસના અંતે તાસમાં શીખવેલી બાબતોનો સારાંશ કહે છે કે નહીં. બીજું, શિક્ષકે શીખવેલી બાબતોનું તાસના અંતે દ્રઢીકરણ કરાવે છે કે નહીં. અને છેલ્લું, વિદ્યાર્થીઓ જે શીખ્યા છે તેના વિશે વાત કરી શકે છે કે નહીં તેની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. આમ આ પેટા ક્ષેત્ર અંતર્ગત કુલ 1000 ગુણમાંથી 15% લેખે 150 ગુણ મળવા પાત્ર થાય છે. પેટા ક્ષેત્ર 5, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ, જેને 15% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. 15% લેખે કુલ 150 ગુણ મળવા પાત્ર થાય છે. પેટા ક્ષેત્ર 5, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ હેઠળ કુલ 5 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પહેલું, અધ્યાપન માટેની તૈયારી, તેને 3% ગુણ ભારાંક આપવામાં આવે છે. બીજું, અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય, તેને પણ 3% ભારાંક આપવામાં આવ્યો છે. શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો, તેને પણ 3% ભારાંક આપવામાં આવેલો છે. વિદ્યાર્થીઓનું રચનાત્મક મૂલ્યાંકન, તેને પણ 3% ભારાંક આપવામાં આવેલો છે. અને અધ્યયનમાં સમાન તક, તેને પણ 3% ભારાંક આપવામાં આવેલો છે. એટલે કે કુલ 15% ભારાંક આપવામાં આવેલો છે. માપદંડ 1, અધ્યાપન માટેની તૈયારી. આ માપદંડ હેઠળ કુલ 6 ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા છે. શિક્ષક દ્વારા દૈનિક નોંધ પોથીમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્રીય અધ્યાપન કાર્ય માટેનું આયોજન કરેલ છે કે કેમ. અહીંયા ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ દૈનિક નોંધ લખીએ ત્યારે તેમાં અધ્યયન નિષ્પત્તિઓનો ઉલ્લેખ ખાસ કરવો. બીજું, શિક્ષકની દૈનિક નોંધ પોથીમાં કરવામાં આવેલ આયોજનને આચાર્ય દ્વારા ચકાસવામાં આવેલ છે. એટલે કે આચાર્ય દ્વારા રોજે રોજ શિક્ષકોની દૈનિક નોંધ પોથીની ચકાસણી કરવામાં આવતી હોવી જોઈએ. નંબર 3, શિક્ષક તાસની શરૂઆતમાં વિદ્યાર્થીઓને અધ્યાપન માટે તત્પર બનાવવાનો પ્રયાસ કરે છે કે કેમ. ચોથું, શિક્ષક તાસની શરૂઆત વિદ્યાર્થીઓનો પૂર્વજ્ઞાનનો આધાર લઈને કરે છે કે કેમ. આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે શિક્ષક મિત્રો. પાંચમું, તાસની શરૂઆતમાં શિક્ષક વિદ્યાર્થીઓને તે તાસમાં શું શીખવવાના છે તેના વિશે વાત કરે છે કે કેમ. અને છેલ્લું છઠ્ઠું, શિક્ષક વર્ગખંડમાં જે તે તાસ માટેની જરૂરી તમામ શૈક્ષણિક સાધન સામગ્રીની હાજરી સુનિશ્ચિત કરે છે કે કેમ તેની ચકાસણી અહીં કરવામાં આવે છે. માપદંડ 2, અધ્યયન નિષ્પત્તિઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ કાર્ય કરવામાં આવે છે કે કેમ. આ માપદંડ હેઠળ 4 ઇન્ડિકેટર્સની ચકાસણી કરવામાં આવે છે.
પહેલું, શિક્ષક અધ્યયન નિષ્પત્તિને અનુસાર તૈયાર કરેલ શૈક્ષણિક આયોજનનો અમલ કરે છે કે નહીં. બીજું, વર્ગખંડમાં અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અધ્યયન અધ્યાપન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ. ત્રીજું, અધ્યયન નિષ્પત્તિને અનુરૂપ અધ્યયન અધ્યાપન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે કે કેમ. અને છેલ્લું, આચાર્ય દ્વારા વર્ગખંડ નિરીક્ષણની લોગબુક નિભાવવામાં આવે છે કે કેમ. આચાર્ય દ્વારા વર્ગખંડ નિરીક્ષણની લોગબુક રેગ્યુલર રીતે નિભાવવામાં આવતી હોય ત્યારે જ ગુણ મળવાપાત્ર થાય છે. માપદંડ 3, શિક્ષકો દ્વારા પૂછાતા પ્રશ્નો. આ માપદંડ હેઠળ 4 ઇન્ડિકેટર આપવામાં આવેલા છે. તેમાં પહેલું, શિક્ષકો પ્રશ્નો પૂછે છે કે કેમ. બીજું, શિક્ષક પેટા અને પૂરક પ્રશ્નો પૂછે છે કે કેમ. ત્રીજું, શિક્ષક વિચાર પ્રેરક કરે તેવા પ્રશ્નો પૂછે છે કે કેમ. અને છેલ્લું, શિક્ષક મુક્ત જવાબી પ્રશ્નો પૂછે છે કે કેમ. તે બાબતોની ચકાસણી અહીંયા સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. છેલ્લો માપદંડ 5, અધ્યયનમાં સમાન તક. અહીંયા કુલ 4 ઇન્ડિકેટરની ચકાસણી કરવામાં આવે છે. જેમાં પહેલું, વર્ગખંડ કાર્યમાં કુમારો અને કન્યાઓની સપ્રમાણ ભાગીદારી જોવા મળે છે કે કેમ. બીજું, વર્ગખંડ કાર્યમાં વિશિષ્ટ જરૂરિયાત એટલે કે CWSN ધરાવતા બાળક વિદ્યાર્થીઓની ભાગીદારી માટે પ્રયત્ન કરવામાં આવે છે કે કેમ. ત્રીજું, શિક્ષક વર્ગખંડ કાર્ય કે પ્રવૃત્તિમાં તમામ વિદ્યાર્થીઓને જોડવાનો પ્રયત્ન કરે છે કે કેમ તેની ચકાસણી કરવામાં આવે છે. અને છેલ્લું, વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે વિશિષ્ટ શિક્ષક એટલે કે સ્પેશિયલ ટીચર મુલાકાત કરે છે કે કેમ તેની ચકાસણી અહીંયા કરવામાં આવે છે. આ પેટા ક્ષેત્ર અંતર્ગત કુલ 1000 ગુણમાંથી 15% લેખે 150 ગુણ મળવાપાત્ર થાય છે. હવે આપણે મુખ્ય ક્ષેત્ર 1નો કુલ ગુણ ભારાંક વિગતે જોઈ લઈએ. 5 પેટા ક્ષેત્રો. તેમાં પહેલું, એકમ કસોટી 12% લેખે 120 ગુણ. બીજું અને ત્રીજું, સત્રાંત કસોટી 1 અને 2 12% લેખે 120 ગુણ. ચોથું, અધ્યયન માટે અસરકારક વાતાવરણ 15% લેખે 150 ગુણ. અને છેલ્લું પાંચમું, અધ્યયન અધ્યાપન પ્રક્રિયાઓ 15% લેખે 150 ગુણ. આમ કુલ 12 + 12 + 15 + 15 એમ 54% લેખે 540 ગુણ મુખ્ય ક્ષેત્ર 1ના મળવાપાત્ર થાય છે. મુખ્ય ક્ષેત્ર 2 શાળા, જેને 26% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. અને અહીંયા કુલ 3 પેટા ક્ષેત્રની ચકાસણી કરવામાં આવે છે. પહેલું પેટા ક્ષેત્ર છે હાજરી, જેને 10% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. બીજું પેટા ક્ષેત્ર છે સંચાલન, તેને પણ 10% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. અને ત્રીજું છે સલામતી, જેને 6% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. આમ કુલ 26% ગુણ ભારાંક મુખ્ય ક્ષેત્ર 2 શાળાને આપવામાં આવેલો છે. પેટા ક્ષેત્ર 1 હાજરી, તેમાં કુલ 2 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પહેલું, શાળાની સરેરાશ હાજરી, તેને 6% ગુણભાર આપવામાં આવેલો છે, એટલે 60 ગુણ થાય. અને માપદંડ 2, જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી, એને 4% ગુણ ભારાંક આપવામાં આવેલો છે, એટલે તેના 40 ગુણ મળવાપાત્ર થાય છે. મિત્રો, અહીં માપદંડ 1 શાળાની સરેરાશ હાજરી, આ માપદંડ હેઠળ સમગ્ર SSA પોર્ટલ પર ઉપલબ્ધ છેલ્લા 2 માસની સરેરાશ હાજરીની ગણતરી ધ્યાનમાં લેવામાં આવે છે, જેમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ બંનેની હાજરીને આવરી લેવામાં આવે છે, જેની ખાસ નોંધ લેવી. માપદંડ 2 જિલ્લાની સરેરાશ હાજરીના સંદર્ભે શાળાની હાજરી. અહીંયા હાજરીનું સ્તર ટકાવારી મુજબ જોવામાં આવે છે અને તે મુજબ સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા સ્કોર આપવામાં આવે છે. જો છેલ્લા 2 માસની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતાં 10% વધારે હોય છે તો 5 સ્કોર આપવામાં આવે છે.
છેલ્લા 2 માસની સરેરાશ હાજરી જિલ્લાની સરેરાશ હાજરી કરતાં 5 થી 10% વધારે હોય તો 4 સ્કોર આપવામાં આવે છે. છેલ્લા 2 માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતાં 1 થી 5% વધારે હોય તો 3 સ્કોર આપવામાં આવે છે. છેલ્લા 2 માસની શાળાની સરેરાશ હાજરી અને જિલ્લાની હાજરી જેટલી જ છે તો 2 સ્કોર આપવામાં આવે છે. છેલ્લા 2 માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતાં 1 થી 5% ઓછી થાય છે તો 1 સ્કોર આપવામાં આવે છે. અને છેલ્લા 2 માસની શાળાની સરેરાશ હાજરી જિલ્લાની હાજરી કરતાં 5% થી ઓછી થાય છે તો તેને 0 સ્કોર આપવામાં આવે છે. પેટા ક્ષેત્ર 2 સંચાલન, જેને 10% ગુણભારાંક આપવામાં આવેલો છે. તેમાં 3 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માપદંડ 1 શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ, જેને 3% ગુણભારાંક. માપદંડ 2 શાળા વ્યવસ્થાપન સમિતિની ભૂમિકા, જેને 4% ગુણભારાંક. અને માપદંડ 3 શાળા સમયપત્રક, જેને 3% ગુણભારાંક આપવામાં આવેલો છે. માપદંડ 1 શાળા વિકાસ યોજનાની રચના અને અમલીકરણ. તેમાં કુલ 5 ઇન્ડિકેટર્સની ચકાસણી કરવામાં આવે છે. તેમાં પહેલું ઇન્ડિકેટર એ જોવામાં આવે છે કે શાળાએ પોતાનું બેઝલાઇન એસેસમેન્ટ કરેલ છે કે કેમ. બીજું, શાળાએ પોતાના બેઝલાઇન એસેસમેન્ટમાં શૈક્ષણિક સ્તરના એક મુદ્દા તરીકે સમાવેશ કરેલ છે કે કેમ. ત્રીજું, શાળા દ્વારા બેઝલાઇન એસેસમેન્ટના આધારે પોતાના લક્ષ્યાંકો નક્કી કરેલા છે કે કેમ. ચોથું, શાળા વિકાસ યોજનાનું યોગ્ય રીતે અમલીકરણ થયેલ છે કે કેમ. અને છેલ્લું, શાળા વિકાસ યોજનાની નિયમિત સમીક્ષા થાય છે કે કેમ તેની અહીંયા ચકાસણી કરવામાં આવે છે. માપદંડ 2 શાળા વ્યવસ્થાપન સમિતિ એટલે કે એસએમસીની ભૂમિકા. તેમાં કુલ 9 ઇન્ડિકેટર્સનું મૂલ્યાંકન કરવામાં આવે છે, જે આ મુજબ છે. પહેલું, શાળા વિકાસ યોજના બનાવવામાં એસએમસી શાળાને મદદરૂપ થાય છે કે કેમ. બીજું, શાળા વિકાસ યોજનાને અમલીકૃત કરવા એસએમસી સક્રિય ભૂમિકા ભજવે છે કે કેમ. ત્રીજું, શાળાની શૈક્ષણિક ગુણવત્તા અભિવૃદ્ધિમાં એસએમસી ઉપયોગી બને છે કે કેમ. ચોથું, હાજરી સંદર્ભે એસએમસીએ યોગ્ય પગલાં લીધેલ છે કે કેમ. પાંચમું, સ્થાનિક સંસાધનોનો ઉપલબ્ધ કરાવવામાં એસએમસી સહાયરૂપ થાય છે કે કેમ. છઠ્ઠું, એસએમસી શાળાને મળતી ગ્રાન્ટના ઉચિત ઉપયોગને સુનિશ્ચિત કરે છે કે કેમ. સાતમું, શાળાની સમસ્યાઓ નિવારવા માટે એસએમસી દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવે છે કે કેમ. આઠમું, એસએમસી બેઠકના એજન્ડા તૈયાર કરવામાં એસએમસી સક્રિય ભાગ લે છે કે કેમ. અને નવમું, એસએમસીની બેઠકો નિયમિત યોજાય છે કે કેમ તેની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા શાળાની એસએમસીની એજન્ડા બુક, મિનિટ્સ બુક અને ઠરાવ બુકના આધારે તથા જરૂર જણાય તો એસએમસી અને આચાર્ય સાથે વાર્તાલાપ કરીને તેનું મૂલ્યાંકન કરી શકે છે. માપદંડ 3 શાળા સમયપત્રક. શાળાનું સમયપત્રક આ રાજ્યની નીતિ સાથે તર્કસંગતતા ધરાવે છે કે નહીં તેની ખાસ ચકાસણી કરવામાં આવે છે. આ માપદંડ હેઠળ 5 ઇન્ડિકેટર્સની ચકાસણી કરવામાં આવે છે. પહેલું, શાળામાં વિષય શિક્ષક પદ્ધતિનો અમલ થાય છે કે કેમ. બીજું, જો શાળામાં 4 થી વધુ શિક્ષકો હોય તો તાસ પદ્ધતિનો અમલ થાય છે કે કેમ. ત્રીજું, દરેક વર્ગમાં સમયપત્રક લગાવેલ છે કે કેમ તે જોવામાં આવે છે. ચોથું, સમયપત્રકમાં પ્રત્યેક વિષયને ગાઈડલાઈન અનુસાર તાસ ફાળવેલ છે કે કેમ. અને છેલ્લું, પાંચમું, સમયપત્રક મુજબ શાળાનું કાર્ય થાય છે કે કેમ તેની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. પેટા ક્ષેત્ર 3 સલામતી, જેને 6% ગુણભારાંક આપવામાં આવેલો છે. આ પેટા ક્ષેત્ર અંતર્ગત 2 માપદંડ આપવામાં આવેલા છે, જેમાં પહેલું સલામત શાળા પરિસર, જેને 3% ગુણભારાંક આપવામાં આવેલો છે. અને માપદંડ બીજો આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષકો અને વિદ્યાર્થીઓની તૈયારી કેવી છે.
હવે માપદંડ 1 શાળા સલામત પરિસરમાં કઈ બાબતોની ચકાસણી કરવામાં આવે છે તેની માહિતી લઈએ. તેમાં કુલ 10 ઇન્ડિકેટર્સ આપવામાં આવેલા છે. પહેલું, શાળાનું મકાન અને ઓરડાની સ્થિતિ કેવી છે. બીજું, કમ્પાઉન્ડ વોલનો પ્રકાર અને તેની સ્થિતિ કેવી છે. ત્રીજું, પાણીની ટાંકીની સ્થિતિ કેવી છે. ચોથું, ફાયર સેફટીની સુવિધા છે કે નહીં. પાંચમું, પ્રાથમિક સારવાર સુવિધા એટલે કે ફર્સ્ટ એડ બોક્સની સુવિધા છે કે નહીં. છઠ્ઠું, વિશેષ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ માટે સુવિધા કરવામાં આવેલ છે કે નહીં એટલે કે રેમ્પ છે, બ્રેલ લિપિના પુસ્તકો છે વગેરે. 7, વીજળીકરણ અને વીજ ઉપકરણની સ્થિતિ કેવી છે તેની ચકાસણી કરવામાં આવે છે. 8મું, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા લાગુ પડે છે કે નહીં તે પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવે છે. 9મું, સીસીટીવી કેમેરા તે પણ લાગુ પડે છે કે નહીં તે પ્રમાણે મૂલ્યાંકન કરવામાં આવે છે. અને 10મું, વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓની વિગતવાર માહિતી રાખવામાં આવેલ છે કે નહીં. આમ કુલ 10 મુદ્દાઓની ચકાસણી સ્કૂલ ઇન્સ્પેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે અને તેને 3% ગુણભારાંક આપવામાં આવેલો છે. 3% લેખે કુલ 30 ગુણ મળવાપાત્ર થાય છે. માપદંડ 2, આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષકો અને વિદ્યાર્થીઓની તૈયારી કેવી છે તે જોવામાં આવે છે. અહીંયા આ માપદંડને 3% ગુણભારાંક આપવામાં આવેલો છે એટલે આને પણ 30% ગુણ મળવાપાત્ર થાય છે. આમાં કુલ 6 ઇન્ડિકેટર્સની ચકાસણી કરવામાં આવે છે. પહેલું, શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટેના પૂરતા સાધનો ઉપલબ્ધ છે કે નહીં તે જોવામાં આવે છે. બીજું, શાળામાં આપત્તિ વ્યવસ્થાપન માટેનો પ્લાન ઉપલબ્ધ છે કે નહીં. ત્રીજું, શાળાના મુખ્ય શિક્ષક કે ઉપશિક્ષકોએ આપત્તિ વ્યવસ્થાપન માટેની તાલીમ મેળવી છે કે કેમ. ચોથું, આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શાળાના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે કે કેમ. પાંચમું, શાળાના આપત્તિ સમયે લેવાના પગલાં સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવેલી છે કે કેમ. અને છઠ્ઠું, વિદ્યાર્થીઓને શાળાના આપત્તિ વ્યવસ્થાપન પ્લાનની જાણકારી છે કે કેમ તે બાબતની સ્કૂલ ઇન્સ્પેક્ટર દ્વારા ચકાસણી કરવામાં આવે છે. અને ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ મોક ડ્રીલ કે કોઈ પણ પ્રવૃત્તિ કરવામાં આવી હોય તો તેના ફોટોગ્રાફ્સ લેવા, જેના પરથી ખરાઈ કરી શકાય કે શાળામાં પ્રવૃત્તિ કરાવવામાં આવેલ છે કે નહીં. આ રીતે મુખ્ય ક્ષેત્ર 2 નો કુલ ગુણભારાંક નીચે મુજબ થાય છે. પેટા ક્ષેત્ર 1 હાજરીના 10% લેખે 100 ગુણ. પેટા ક્ષેત્ર 2 સંચાલનના 10% લેખે 100 ગુણ. પેટા ક્ષેત્ર 3 સલામતીના 6% લેખે 60 ગુણ. આમ કુલ 10 + 10 + 6 એટલે કે 26% લેખે 260 ગુણ મુખ્ય ક્ષેત્ર 2 ને મળવાપાત્ર થાય છે. હવે આપણે જોઈશું મુખ્ય ક્ષેત્ર 3 સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ, જેને 12% ગુણભારાંક આપવામાં આવેલો છે. જેમાં કુલ 4 પેટા ક્ષેત્રો રાખવામાં આવેલા છે. પેટા ક્ષેત્ર 1 પ્રાર્થના સભા, તેને 2% ગુણભારાંક. પેટા ક્ષેત્ર 2 યોગ, વ્યાયામ અને રમત ગમત, જેને પણ 2% ગુણભારાંક. પેટા ક્ષેત્ર 3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, તેને 4% ગુણભારાંક. અને છેલ્લું પેટા ક્ષેત્ર 4 રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી, જેને 4% ગુણભારાંક આપવામાં આવેલો છે. આમ કુલ 12% ગુણભારાંક મુખ્ય ક્ષેત્ર 3 ને આપવામાં આવેલો છે. પેટા ક્ષેત્ર 1 ની વિગતે સમજ મેળવીએ. પેટા ક્ષેત્ર 1 પ્રાર્થના સભા, જેમાં કુલ 5 માપદંડની ચકાસણી કરવામાં આવે છે. પહેલો માપદંડ છે પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓની સક્રિય ભાગીદારી, જેને 0.4% ગુણ એટલે કે 4 ગુણ આપવામાં આવેલા છે. માપદંડ 2 પ્રાર્થના સભાના સંચાલનમાં તમામ વિદ્યાર્થીઓને સમાન તક આપવામાં આવે છે કે કેમ, તેને પણ 0.4% લેખે એટલે કે 4 ગુણ આપવામાં આવેલા છે. માપદંડ 3 પ્રાર્થના સભામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાજિંત્રોનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ, તેને પણ 4 ગુણ આપવામાં આવેલા છે. માપદંડ 4 પ્રાર્થના સભામાં ઘડિયા જ્ઞાન, સમાચાર વાંચન, પ્રશ્નોત્તરી
જેવી વિવિધ પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે કે કેમ તેને પણ 4 ગુણ આપવામાં આવેલા છે. અને છેલ્લું માપદંડ 5 પ્રાર્થનાની પસંદગી તેમજ સમગ્રતા રજૂઆતમાં પૂરતું વૈવિધ્ય છે કે કેમ તેને પણ 4 ગુણ આપવામાં આવ્યા છે. અહીંયા 0.4% એટલે 4 ગુણ મળવાપાત્ર થાય છે. પેટાક્ષેત્ર 2 યોગ વ્યાયામ અને રમતગમત. તેમાં કુલ 5 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. પહેલો માપદંડ શાળાના વિદ્યાર્થીઓની યૌગિક ક્રિયાઓમાં ભાગીદારી. તેને 0.4% લેખે 4 ગુણ મળવાપાત્ર થાય છે. તેવી જ રીતે માપદંડ 2 શાળાના વિદ્યાર્થીઓની રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં રાજ્ય, જિલ્લા, તાલુકા, ક્લસ્ટર કક્ષાએ સામેલગીરી કેવી છે. માપદંડ 3 શાળામાં સમૂહ કવાયતની નિયમિતતા. માપદંડ 4 દરેક ધોરણના વિદ્યાર્થીઓને રમત ગમત અને વ્યાયામની નિયમિત તક મળે છે કે કેમ. અને માપદંડ 5 રમત ગમતની દરેક પ્રવૃત્તિમાં કન્યાઓની સપ્રમાણ ભાગીદારી છે કે કેમ. તે પ્રમાણે અહીંયા ગુણાંકન કરવામાં આવે છે. અહીંયા દરેક માપદંડને 0.4% લેખે એટલે કે 4 ગુણ મળવાપાત્ર થાય છે. પેટાક્ષેત્ર 3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી, જેને 4% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. 4% એટલે કુલ 40 ગુણ મળવાપાત્ર થાય છે. અહીંયા કુલ 5 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માપદંડ 1 શાળાના વિદ્યાર્થીઓની ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં વિવિધ કક્ષાએ સામેલગીરી. તેના 0.8% લેખે 8 ગુણ મળવાપાત્ર થાય છે. તેવી જ રીતે માપદંડ 2 શાળા દ્વારા હાથ ધરાતી પર્યાવરણ સંવર્ધનની પ્રવૃત્તિઓ. માપદંડ 3 રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી દરમિયાન થતી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ. માપદંડ 4 શૈક્ષણિક મુલાકાત અને તેનું શૈક્ષણિક અનુકાર્ય. માપદંડ 5 શાળામાં મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન. આમ આ દરેક માપદંડને 0.8% એટલે કે 8 ગુણ મળવાપાત્ર થાય છે. મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓમાં ખોયાપાયા, રામહાટ, આજનું ગુલાબ, આજનો દીપક અને અક્ષયપાત્ર પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવેલો છે. પેટાક્ષેત્ર 4 રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી. તેને 4% લેખે 40 ગુણ ભારાંક આપવામાં આવેલો છે. અહીંયા કુલ 4 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. માપદંડ 1 ધોરણ 8ની NMMSની પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, જેને 1% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. માપદંડ 2 ધોરણ 8ની NMMSની પરીક્ષામાં વિદ્યાર્થીઓનો મેરિટ રાજ્યના મેરિટમાં સમાવેશ. તેને પણ 1% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. માપદંડ 3 ધોરણ 6ની પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષામાં વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ, જેને 1% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. અને ધોરણ 5 થી 8ના વિદ્યાર્થીઓની પ્રાથમિક માધ્યમિક ચિત્રકામ પરીક્ષામાં ઉપસ્થિતિ, તેને 1% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. મુખ્ય ક્ષેત્ર 3નો કુલ ગુણ ભારાંક નીચે મુજબ થાય છે. પેટાક્ષેત્ર 1 પ્રાર્થના સભા 2% લેખે 20 ગુણ. પેટાક્ષેત્ર 2 યોગ વ્યાયામ અને રમત ગમત 2% લેખે 20 ગુણ. પેટાક્ષેત્ર 3 વિશેષ પ્રવૃત્તિઓમાં ભાગીદારી 4% લેખે 40 ગુણ. પેટાક્ષેત્ર 4 રાજ્ય દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ભાગીદારી 4% લેખે 40 ગુણ. આમ 2+2+4+4 કુલ 12% લેખે 120 ગુણ મુખ્ય ક્ષેત્ર 3ના મળવાપાત્ર થાય છે. મુખ્ય ક્ષેત્ર 4 સંસાધનો અને તેનો ઉપયોગ, જેને 8% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. આ મુખ્ય ક્ષેત્ર હેઠળ કુલ 4 પેટાક્ષેત્રો આપવામાં આવેલા છે. પહેલું શાળા પુસ્તકાલયનો ઉપયોગ, જેને 2% ગુણ ભારાંક. બીજું ટેકનોલોજીનો ઉપયોગ 2% ગુણ ભારાંક. ત્રીજું મધ્યાહન ભોજન યોજના, તેને 2% ગુણ ભારાંક. અને ચોથું
પાણી, શૌચાલય અને સ્વચ્છતા તેને 2% ગુણભારાંક આપવામાં આવેલો છે, એટલે કે કુલ 8% લેખે 80 ગુણ મળવાપાત્ર થાય છે. પેટાક્ષેત્ર 1 શાળા પુસ્તકાલયનો ઉપયોગ. હવે આપણે તેને વિસ્તૃતમાં સમજીએ. અહીંયા 2 માપદંડ ચકાસવામાં આવે છે. પહેલો માપદંડ શિક્ષકો દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ, જેને 1% ગુણભારાંક આપવામાં આવેલો છે, એટલે કે 10 ગુણ. જો શિક્ષકો દ્વારા પૂરા વર્ષ દરમિયાન સરેરાશ 10 પુસ્તક વાંચવામાં આવેલા હોય તો પૂરા ગુણ મળવાપાત્ર થાય છે. તેવી જ રીતે માપદંડ 2 વિદ્યાર્થીઓ દ્વારા શાળા પુસ્તકાલયનો ઉપયોગ. જો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સરેરાશ 5 પુસ્તક વાંચવામાં આવેલા હોય તો શાળાને પૂરા ગુણ મળવાપાત્ર થાય છે. તેને પણ 1% લેખે 10 ગુણ મળવાપાત્ર થાય છે. આમ શાળા પુસ્તકાલયના ઉપયોગને કુલ 20 ગુણ ફાળવવામાં આવેલા છે. પેટાક્ષેત્ર 2 ટેકનોલોજીનો ઉપયોગ, જેને 2% ગુણભારાંક આપવામાં આવ્યો છે. અહીંયા પણ 2 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એક, શિક્ષકો દ્વારા શૈક્ષણિક કાર્ય માટે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કે કેમ, અને બીજું, ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ થાય છે કે કેમ. બંનેને 1-1% એટલે કે 2% લેખે 20 ગુણનો ભારાંક આપવામાં આવેલો છે. પેટાક્ષેત્ર 3 મધ્યાહન ભોજન યોજના, જેને 2% ગુણ એટલે કે 20 ગુણનો ભારાંક આપવામાં આવેલો છે. તેમાં કુલ 5 માપદંડોનું મૂલ્યાંકન કરવામાં આવે છે. 1, શાળામાં નિયમિત મધ્યાહન ભોજન યોજના ચાલે છે કે કેમ. બીજું, મધ્યાહન ભોજન યોજનાનો લાભ તમામ વિદ્યાર્થીઓ લે છે કે કેમ. ત્રીજું, તમામ વિદ્યાર્થીઓ હાથ, પગ, મોં ધોઈને જમવા બેસે છે કે કેમ. ચોથું, મધ્યાહન ભોજન અંતર્ગત અપાતા ભોજનની ગુણવત્તા શિક્ષકો દ્વારા ચકાસવામાં આવે છે કેમ, અને તેનું કોઈ રજિસ્ટર કે નોંધ રાખવામાં આવે છે કે કેમ. માપદંડ 5, મધ્યાહન ભોજન માટેની રસોઈની તેમજ વિદ્યાર્થીઓની બેસવાની જગ્યા સ્વચ્છ રાખવામાં આવે છે કે કેમ. આ તમામ માપદંડને 0.4% એટલે કે 4 ગુણ આપવામાં આવેલા છે. એટલે 5 માપદંડના 20 ગુણ મળવાપાત્ર થાય છે. પેટાક્ષેત્ર 4 પાણી, શૌચાલય અને સ્વચ્છતા, તેને 2% ગુણ ભારાંક આપવામાં આવેલો છે. અને આ પેટાક્ષેત્ર અંતર્ગત 4 માપદંડ આપવામાં આવેલા છે. જેમાં પહેલો માપદંડ તમામ વિદ્યાર્થીઓને પીવાલાયક પાણીની સરળતાથી ઉપલબ્ધતા છે કે નહીં. બીજું, પાણીની ટાંકી તથા શૌચાલયની યોગ્ય સામગ્રી દ્વારા નિયમિત સફાઈ થાય છે કે કેમ. ત્રીજું, તમામ શૌચાલયમાં પૂરતા પાણીની સુવિધા ઉપલબ્ધ છે કે કેમ. અને ચોથું, શાળાના વિદ્યાર્થીઓની શારીરિક સ્વચ્છતા કેવી છે. દરેક માપદંડને 0.5% એટલે કે 5 ગુણ આપવામાં આવેલા છે. એટલે કુલ 5 ચોક 40 ગુણ મળવાપાત્ર થાય છે. મુખ્ય ક્ષેત્ર 4નો કુલ ગુણ ભારાંક નીચે મુજબ થાય છે. પેટાક્ષેત્ર 1 શાળા પુસ્તકાલયનો ઉપયોગ 2% લેખે 20 ગુણ. પેટાક્ષેત્ર 2 ટેકનોલોજીનો ઉપયોગ 2% લેખે 20 ગુણ. પેટાક્ષેત્ર 3 મધ્યાહન ભોજન યોજના 2% લેખે 20 ગુણ. પેટાક્ષેત્ર 4 પાણી, શૌચાલય અને સ્વચ્છતા 2% લેખે 20 ગુણ. આમ 2+2+2+2 કુલ 8% લેખે 80 ગુણ મુખ્ય ક્ષેત્ર 4ને મળવાપાત્ર થાય છે. જુઓ મિત્રો, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કુલ 4 મુખ્ય ક્ષેત્રોના 1000 ગુણ મળવાપાત્ર થાય છે. પહેલું, અધ્યયન અને અધ્યાપનના 54% લેખે 540 ગુણ. બીજું, શાળા 26% લેખે 260 ગુણ. ત્રીજું, સહશૈક્ષણિક પ્રવૃત્તિઓ 12% લેખે 120 ગુણ. અને ચોથું, સંસાધનો અને તેનો ઉપયોગ 8% લેખે 80 ગુણ. આમ કુલ 1000 ગુણ શાળાને મળવાપાત્ર થાય છે. તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. અને તમારી શાળાના ગુણોત્સવ 2.0 કાર્યક્રમ માટે તમને બધાને ઓલ ધ બેસ્ટ. અને જો માહિતી સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો, જેથી કરીને શાળાનો ગ્રેડ
સારો લાવી શકાય અને ગુણોત્સવ 2.0 ને સફળ બનાવી શકાય। એકવાર ફરી સૌનો ખૂબ ખૂબ આભાર।